જો તમે પણ સ્વેટર પહેરીને સૂઈ જાવ છો તો જાણી લ્યો તેની તમારા સ્વાસ્થ્ય તમારા આરોગ્ય પર કેવી અસર પડે છે। સૂતી વખતે કેમ ન પહેરવું સ્વેટર, જાણો આ બાબતે નિષ્ણાંતોનું શું કહેવું છે। ઠંડીના દિવસોમાં આપણે ઠંડી હવાઓથી રક્ષણ મેળવવા માટે સ્વેટર પહેરીએ છીએ, પણ ઘણી વખત ઠંડીના કારણે આપણે કપડાં બદલવામાં આળસ દેખાડીએ છીએ, જેથી આપણે સ્વેટર પહેરીને સૂઈ જઈએ છીએ। સ્પષ્ટ છે કે ઠંડીની ઋતુમાં ગરમ કપડાં ઉતારવાની આપણને બધાને આળસ થતી હોય છે। જાડા સ્વેટર સૂતી વખતે પહેરવાની અસર તમારા આરોગ્ય ઉપર પડે છે। આજે અમે તમને જણાવીશું કે ખરેખર કેમ સૂતી વખતે તમારે ગરમ કપડાં ન પહેરવા જોઈએ, જેના માટે અમે અમારા નિષ્ણાત ડૉક્ટરને વાત કરી છે। એમણે અમને જણાવ્યું કે સ્વેટર કે ગરમ કપડાં બનાવવા માટે મોટાભાગે આર્ટિફિશિયલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે ગરમ કપડાં પહેરીને સૂવાથી સ્કિન એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે। આવો જાણીએ કે ખરેખર ગરમ કપડાનો ઉપયોગ સૂતી વખતે કેમ ન કરવો જોઈએ। સ્વેટર પહેરવાથી તમારી સ્કિન ઉપર કેવી અસર પડે છે। ગરમ કપડાં સામાન્ય કપડાની સરખામણીમાં ઘણા જાડા હોય છે, જેથી ઘણી વખત ઋતુ બદલાવાની સાથે તમારી સ્કિન ઉપર ખંજવાળ અને એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે। શિયાળાની ઋતુમાં ડ્રાય સ્કિન હોવાના કારણે ખંજવાળ થવું ઘણું સામાન્ય છે, પણ ઘણી વખત બેદરકારીના કારણે તમને ગંભીર સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે। રોજ સ્વેટર પહેરવાથી થઈ શકે છે સ્કિન પ્રોબ્લેમ। તમે સૂતી વખતે સ્વેટર પહેરો છો તો તમને સ્કિનની સમસ્યા થઈ શકે છે, કેમ કે તમારા ગરમ કપડાં ઓક્સિજનને બ્લોક કરી દેશે। ઘણી વખત ભારે કપડાં પહેરવાથી પરસેવો થવા લાગે છે, જેથી તમને ગભરાટ અને ગૂંગળામણ જેવી સમસ્યા થઈ શકે છે। તેથી જો તમને શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા છે તો તમારે ઊનના કપડાં પહેરીને સૂવું ન જોઈએ। ઠંડી સહન કરવાની ક્ષમતા થઈ જાય છે ઓછી। ઘણા સમય સુધી જાડા અને ઊનના કપડાં પહેરવાથી તમારી ઠંડી સહન કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે। આ પછી તમે થોડા પણ ગરમ કપડાં વગર બહાર નીકળો છો તો તમને ખૂબ જ સરળતાથી ઠંડી લાગી જશે। વધુ ઊનવાળા કપડાં પહેરવાથી પણ સ્કિન રેસેટિવ થવા લાગે છે અને ઊંઘ ઉપર અસર પડે છે। સારી રીતે ઊંઘ લેવા માટે શરીરનું તાપમાન સંતુલિત હોવું પણ જરૂરી છે, તેથી તમારી સ્કિન વધુ જાડા કપડાં પહેરવાના કારણે બંધાયેલું અનુભવે છે। એ કારણ છે કે તમને સારી રીતે આખી રાત ઊંઘ પણ નથી આવતી, એટલા માટે સૂતી વખતે તમારા કપડાંને યાદ કરીને બદલી લેવા જોઈએ। થઈ શકે છે બીપી વધવાની સમસ્યા। ઘણા હેલ્થ નિષ્ણાંતોનું એવું પણ કહેવું છે કે રાત્રે ગરમ કપડાં પહેરીને સૂવાથી તમારું બ્લડ પ્રેશર લો પણ થઈ શકે છે, જેના કારણે રાત્રે સૂતી વખતે અચાનકથી તમને વધુ પરસેવો નીકળી શકે છે। તો કેવા પ્રકારના કપડાં પહેરવા સારા રહેશે? શિયાળામાં સૂવા માટે થર્મલ કોટ ફાઇબરના કપડાં વધુ સારા રહેશે। આ પ્રકારના કપડામાં ગરમાવો જળવાઈ રહે છે અને વજનમાં પણ તે ફાઇબર ઘણું હલકું હોય છે। ઠંડી રોકવા માટે તમે ધારો તો હળવા કપડાને ભેગા કરીને તેની લેયર બનાવીને પહેરી શકો છો। તેનાથી શરીરમાં ગરમાવો પણ જળવાઈ રહે છે અને તમારી સ્કિન કમ્ફર્ટેબલ અનુભવ કરી શકે છે। તમે ધારો તો કાનને ઠંડીથી બચાવવા માટે કાનપટ્ટી કે મફલર પણ પહેરી શકો છો।